ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર 17 ઓગસ્ટ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 17 ઓગસ્ટ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં નાણાકીય જાગરૂકતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો દર વર્ષે 14 ઓગસ્ટે નાણાકીય જાગરૂકતા દિવસ મનાવવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરીએ. 12 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ, વિશ્વ હાથી દિવસ. 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસ, વિશ્વ બાયોફ્યુલ દિવસ. 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ અને નાગાસાકી દિવસ. 8 ઓગસ્ટે ભારત છોડો આંદોલન દિવસ. 7 ઓગસ્ટે નેશનલ હેન્ડલૂમ ડે. 6 ઓગસ્ટે હિરોશીમા દિવસ. 4 ઓગસ્ટે યુએસ કોસ્ટગાર્ડ દિવસ. 3 ઓગસ્ટે ક્લોઝ સિન્ડ્રોમ જાગૃતિ દિવસ અને 1 ઓગસ્ટે રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કયા દેશે 11 ગિલ્લી 4 ઉપગ્રહોને સફળતાપૂર્વક લોન્ચ કર્યા? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ચીન દેશે. બરાબર, ચીન દેશે 11 ગિલ્લી 4 ઉપગ્રહ 11 ગિલ્લી 4 ઉપગ્રહ સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે. મિત્રો ડિટેલમાં માહિતી લઉં હું તમને. તો આ ઉપગ્રહ શ્રેણી ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને વાહન સંચાર સેવાઓ માટે કામ કરશે. ગિલ્લી 4 ઉપગ્રહનું આ જૂથ ચીનના ઉપગ્રહ નેટવર્કને વધુ મજબૂત બનાવશે, જે દેશમાં મોટા પાયે વધુ સારી કનેક્ટિવિટી અને સ્માર્ટ નેટવર્ક સ્થાપિત કરવામાં મદદ કરશે. ચીનનું કેપિટલ છે બીજિંગ, કરન્સી છે રેનમિનબી અને પ્રેસિડેન્ટ છે શી જિનપિંગ. હાલમાં વનતારાએ ક્યાં હાથીની માધુરી, બરાબર, માધુરી નામની એક મિત્રો હાથીની છે, બરાબર, એના માટે રેસ્ક્યુ સેન્ટર બનાવવાની રજૂઆત કરી. તો મિત્રો પૂરી સ્ટોરી તમને કહું તો મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક મઠ છે અને આ મઠમાં એક હાથી રહેતા હતો, બરાબર, ફિમેલ હાથી, જેનું નામ છે માધુરી. ઘણી જગ્યાએ એને મહાદેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ માધુરીની ઉંમર થઈ ગઈ એટલે રિલાયન્સનું જે વનતારા છે જામનગરમાં, ત્યાં એને રેસ્ક્યુ માટે લાવવામાં આવ્યા હતા. પણ એ પહેલાં જ તે કોલ્હાપુરના લોકોએ એનો વિરોધ ચાલુ કર્યો હતો અને હવે રિલાયન્સ જે છે મિત્રો એણે કોલ્હાપુરમાં, બરાબર, વનતારા કોનું છે? રિલાયન્સનું છે. તો કોલ્હાપુર ખાતે એમણે આ હાથીની માટે રેસ્ક્યુ સેન્ટર બનાવવાની રજૂઆત કરી છે. વનતારાએ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં હાથીની માધુરી માટે સેટેલાઇટ રિહેબિલિટેશન સેન્ટર બનાવવાની ઓફર કરી. આ રેસ્ક્યુ સેન્ટર મહારાષ્ટ્ર સરકાર અને જૈન મઠના સહયોગથી બનાવવામાં આવશે. હાલમાં ગુજરાતના કેટલા સરપંચને ન્યૂ દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરાયા છે? સ્ટારમાં કરજો મિત્રો, વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ગુજરાતના 3 સરપંચને. કેટલા સરપંચને? 3 સરપંચને. ગુજરાતના 3 સરપંચને નવી દિલ્હીમાં 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરાયા. કચ્છના ભીમાસર, ભરૂચના અખોડ અને નવસારીના સુલતાનપુર ગામને મોડલ વિલેજ ઓફ રૂરલ ડેવલપમેન્ટ અને ODF પ્લસ મોડલ વિલેજનો દરજ્જો મળ્યો. સ્વચ્છતા, જળ વ્યવસ્થાપન, શિક્ષણ, પર્યાવરણ અને સામાજિક સશક્તિકરણ, આ ત્રણેય ગામોએ દરેક ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. ડિટેલમાં માહિતી આપું તો શ્રીમતી ડાઈબેન હુંબલ એ સરપંચ છે મિત્રો, ભીમાસર ગામ કચ્છના. સેકન્ડ નંબર પર છે શશિકાંત બી પટેલ, એ સરપંચ છે સુલતાનપુર ગામ નવસારીના. અને ત્રીજા નંબર પર છે નરેન્દ્રસિંહ સોલંકી, એ સરપંચ છે મિત્રો અખોડ ગામ ભરૂચના. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે 14 સપ્ટેમ્બરે તમારી રેવન્યુ તલાટીની. એના પછી DYSO, SSC, NTPC, રેલવે, એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ GK, સ્પોર્ટ GK, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન GK, અયોધ્યા GK, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ. એટલે કે ટોપિક વાઇઝ મિત્રો તમને કરંટ અફેર્સની PDF મળશે 30+. છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર, જે GSRTC હેલ્પરની એક્ઝામ આપવાના છે તેમના માટે ગુજરાતનું કરંટ અફેર, બરાબર. તો PDF માટે માત્ર 200 રૂપિયા, ખાલી 200 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર મિત્રો પૂછાયું છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેરમાં આવી જશે. હાલમાં વડાપ્રધાન મોદીએ કેટલા લાખ કરોડ રૂપિયાની વિકસિત ભારત રોજગાર યોજના શરૂ કરી? તો મિત્રો એક કરી છે 1 લાખ, બરાબર. નરેન્દ્ર મોદીએ 1 લાખ કરોડ રૂપિયાની વિકસિત ભારત રોજગાર યોજના શરૂ કરી. પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના 1 લાખ કરોડ રૂપિયાની નવી સરકારી યોજના 2027 સુધીમાં 3.5 કરોડ નોકરીઓનું સર્જન કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
હાલમાં કઈ અવકાશ એજન્સીએ 2030 સુધીમાં ચંદ્ર પર પરમાણુ રિએક્ટર સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં અમેરિકાની નાસા. બરાબર, નાસા અમેરિકાની સ્પેસ એજન્સી છે. એણે 2030 સુધીમાં ચંદ્ર પર પરમાણુ રિએક્ટર સ્થાપિત કરવાનું ટાર્ગેટ રાખ્યું છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ચંદ્ર પર કાયમી માનવ હાજરી સ્થાપિત કરવાનો છે. ચંદ્રનો લાંબો અંધારો સમયગાળો હોવાથી સૌર ઉર્જા પર આધાર રાખવો મુશ્કેલ છે, જેથી પરમાણુ રિએક્ટર 24/7 સતત વીજળી પૂરી પાડશે. મિત્રો નાસાની વાત કરીએ, સ્થાપના થઈ હતી 29 જુલાઈ 1958. હેડક્વાર્ટર છે વોશિંગ્ટન ડીસી. એડમિનિસ્ટ્રેટર છે જેનેટ પેટ્રો. હાલમાં ઇન્ફોસિસે વર્સેન્ટ ગ્રુપમાં કેટલા ટકા હિસ્સો ખરીદ્યો છે? તો 75%. ઇન્ફોસિસ દ્વારા વર્સેન્ટ ગ્રુપમાં 75% હિસ્સો ખરીદવામાં આવ્યો. વર્સેન્ટ ગ્રુપ ઓસ્ટ્રેલિયામાં નાણાં, ઉર્જા, ઉપયોગતાઓ, સરકાર અને શિક્ષણ ક્ષેત્રોને ક્લાઉડ સોલ્યુશન્સ પૂરા પાડે છે. તાજેતરમાં કયા રાજ્યએ ગણેશ ઉત્સવને રાજ્ય ઉત્સવ તરીકે સત્તાવાર રીતે જાહેર કર્યો? તો ગણેશ ઉત્સવ અથવા તો ગણેશોત્સવને રાજ્ય ઉત્સવ તરીકે સત્તાવાર રીતે કોણે જાહેર કર્યો? રાઈટ આન્સર છે મિત્રો આમાં મહારાષ્ટ્ર સરકારે. બરાબર, મહારાષ્ટ્રે જાહેર કર્યું છે. હાલમાં કોણે મિશન સુદર્શન ચક્રના લોન્ચની જાહેરાત કરી છે? તો મિત્રો નરેન્દ્ર મોદી રાઈટ આન્સર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી મિશન સુદર્શન ચક્રની જાહેરાત કરી. આ એક મહત્વાકાંક્ષી 10 વર્ષીય રાષ્ટ્રીય સુરક્ષા યોજના છે, જેનો ઉદ્દેશ્ય આધુનિક ટેકનોલોજી દ્વારા દેશના તમામ મહત્વપૂર્ણ લશ્કરી અને નાગરિક સ્થળોને સુરક્ષા કવચ પૂરું પાડવાનું છે. હાલમાં ઇસરોએ કયા સ્થળે માર્સ લાઈફ એસ્ટ્રોનોટ ટ્રેનિંગ ફેસિલિટી શરૂ કરી? તો ક્વેશ્ચન નંબર 10 રાઈટ આન્સર છે મિત્રો આમાં લદ્દાખ ખાતે. ઇસરો ભારતની સ્પેસ એજન્સી છે. લદ્દાખમાં એમણે માર્સ લાઈફ એસ્ટ્રોનોટ ટ્રેનિંગ ફેસિલિટી શરૂ કરી. ભારતે પોતાના અવકાશ યાત્રીઓને અંતરિક્ષમાં મોકલવા માટેની યોજનાના હિસ્સા રૂપે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન લદ્દાખમાં માર્સ લાઈફ એસ્ટ્રોનોટ ટ્રેનિંગ ફેસિલિટી એટલે કે સૂર્યમંડળના લાલ રંગી મંગળ ગ્રહ પર જમા માટે અવકાશ યાત્રીઓનું તાલીમ કેન્દ્ર શરૂ કર્યું છે. હાલમાં કોણ ભારતના 89માં ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા છે? તો રોહિત કૃષ્ણા. રોહિત કૃષ્ણા ભારતના 89માં ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા છે હાલમાં. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તાજેતરમાં કયા રાજ્યના મંત્રીમંડળે જેપી લડવૈયાઓનું પેન્શન બમણું કર્યું છે? મિત્રો સ્ટાર માર્ક કરજો. જેપી એટલે કે જયપ્રકાશનું જે આંદોલન થયું હતું, બરાબર, 1975ની આજુબાજુ બહુ મોટું આંદોલન થયું હતું. એનામાંથી જે નેતા નીકળ્યા મિત્રો, એનું નામ છે મુલાયમસિંહ યાદવ, લાલુ પ્રસાદ યાદવ, શરદ યાદવ. બરાબર, આ બધા જેપી આંદોલનમાંથી નીકળેલા નેતા છે. હાલમાં બિહાર રાજ્યએ જેપી લડવૈયાઓનું પેન્શન બમણું કર્યું. બિહારનું કેપિટલ છે મિત્રો પટના. સીએમ છે નીતિશ કુમાર. રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન. 6 મહિનાથી વધુ સમય જેલમાં વિતાવનારાઓનું પેન્શન 15,000થી વધારીને 30,000 પ્રતિમાસ કરવામાં આવ્યું છે. જેલમાં ટૂંકા ગાળા માટે જેલમાં રહેલા લોકોનું પેન્શન 7500થી વધારીને 15,000 કરવામાં આવ્યું છે. મિત્રો બિહાર સરકારે મહિલા સંવાદ અભિયાન હાલમાં શરૂ કર્યું. બિહાર કેબિનેટ કોસી મેચી આંતરરાજ્ય લિંક પ્રોજેક્ટને મંજૂરી આપી. બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાના મોતિયારી શહેરમાં પ્રથમ શૌર્ય વેદનામ ઉત્સવ યોજાયો. બિહાર કેબિનેટે તમામ ગ્રામ પંચાયતોમાં 4,026 કરોડ રૂપિયાના લગ્ન મંડપ યોજનાને મંજૂરી આપી. બિહારે એન્ડ્રોઇડ આધારિત મોબાઈલ દ્વારા વોટિંગ સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય લીધો. બિહારના મુખ્યમંત્રીએ બિક્રમ સોલાર પાવર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. હાલમાં કયા રાજ્યના રાજ્યપાલ લા ગણેશનનું નિધન થયું છે? તો મિત્રો એ થયું છે મિઝોરમ. નાગાલેન્ડ. લા ગણેશન નાગાલેન્ડના રાજ્યપાલ હતા. 15 ઓગસ્ટ 2025ના રોજ ચેન્નઈમાં એક હોસ્પિટલમાં એમનું અવસાન થયું છે. હાલમાં એચડીએફસી ERGOએ આરોગ્ય વીમાને પ્રોત્સાહન આપવા માટે કોની સાથે કરાર કર્યો? તો ફોનપે રાઈટ આન્સર છે. આ ભાગીદારીનો ઉદ્દેશ્ય ડિજિટલ માધ્યમો દ્વારા આરોગ્ય વીમાને વધુ અસરકારક અને સરળ રીતે જાહેર જનતા માટે સુલભ બનાવવાનો છે, જેનાથી વીમા કવરેજમાં વધારો થાય છે અને લોકોને આરોગ્ય સેવાઓ માટે વધુ સારી નાણાકીય સુરક્ષા મળી શકે છે. હાલમાં ભારતે કેટલા ગીગાવોટ સૌર ફોટોવોલ્ટેઇક ઉત્પાદન ક્ષમતા પ્રાપ્ત કરી છે? ભારત દ્વારા કેટલા ગીગાવોટ સૌર ફોટોવોલ્ટેઇક ઉત્પાદન ક્ષમતા? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં 100. બરાબર, 100 રાઈટ આન્સર થશે, 100 ગીગાવોટ. હાલમાં કયા રાજ્યના શિક્ષણ મંત્રી રામદાસ સોરેનનું નિધન થયું છે? તો મિત્રો
ઝારખંડના શિક્ષણ મંત્રી છે રામદાસ સોરેન, એમનું હાલમાં નિધન થયું હતું. થોડા દિવસ પહેલાં ઝારખંડ મુક્તિ મોરચાના જે સંસ્થાપક હતા શિબુ સોરેન, એમનું પણ નિધન થયું હતું. શિબુ સોરેન વર્તમાનમાં જે ઝારખંડના મુખ્યમંત્રી છે હેમંત સોરેન, એમના ફાધર હતા. હાલમાં ભારતીય મહિલા જીસીસી ભારત ટ્રેડ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાઇટ આન્સર છે એમાં જીન્નત કુરેશીની. આ નિમણૂકથી જીન્નત કુરેશી ગ્લોબલ ચેમ્બર ઓફ કોમર્સ હેઠળ ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ અને ભારત વચ્ચે વેપાર અને રાજદ્વારીને પ્રોત્સાહન આપનારી પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે. મિત્રો વાત કરીએ રિવિઝનની. 16 ઓગસ્ટ 2025 રિવિઝન પર આપણે આવી ગયા. વિભાજન વિભીષિકા સ્મરણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 14 ઓગસ્ટે. એસએમએફજી ઇન્ડિયા ક્રેડિટના નવા સીઈઓ કોણ બન્યા છે? રવિ નારાયણન. હાલમાં ભારતીય નૌકાદળના જહાજો આઈએનએસ જ્યોતિ અને આઈએનએસ રાણા કયા દેશની સત્તાવાર મુલાકાતે પહોંચ્યા છે? શ્રીલંકા. રાઇટ આન્સર છે. પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો લોગો અને મસ્કટ ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે? શ્રીનગર. રાઇટ આન્સર છે. કઈ બેંકે તેની સત્તાવાર એપ્લિકેશન દ્વારા આંતરરાષ્ટ્રીય યુપીઆઈ સેવા શરૂ કરી? બીઓબીએ. ભારતે કયા દેશને માનવતાવાદી સહાય તરીકે 5 મેટ્રિક ટન ચોળી બીજ મોકલ્યા? તો રાઇટ આન્સર છે મિત્રોમાં ફિજી. તાજેતરમાં કયો દેશ સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્રમાં ફિલિસ્તીન રાષ્ટ્રને માન્યતા આપશે? ઓસ્ટ્રેલિયા. રાઇટ આન્સર છે. કોણે ચોથી સબ જુનિયર અંડર 15 રાષ્ટ્રીય બોક્સિંગ ચેમ્પિયનશિપ જીતી? તો હરિયાણાએ જીતી. તાજેતરમાં ભારત સ્ટીલના સત્તાવાર લોગોનું અનાવરણ કોણે કર્યું? તો એચડી કુમારસ્વામીએ કર્યું. હાલમાં કોન્સ્ટિટ્યુશન્સ ક્લબ ઓફ ઇન્ડિયાની સચિવની ચૂંટણીમાં કોનો વિજય થયો છે? રાજીવ પ્રતાપ રૂડીનો. કયા રાજ્યના બીબી ફાતિમા મહિલા સ્વ સહાય જૂથે સંયુક્ત રાષ્ટ્ર ઇક્વેટર પુરસ્કાર 2025 જીત્યો? કર્ણાટક. રાઇટ આન્સર છે. ડૉક્ટર વેસ પેસનું નિધન થયું છે. તેઓ કોણ હતા મિત્રો? એક હોકી ખેલાડી હતા. હાલમાં કયા રાજ્ય સરકારે અગ્નિવીરોને સરકારી સેવાઓમાં 10% અનામત આપવાની જાહેરાત કરી? ઉત્તરાખંડ. રાઇટ આન્સર છે. તાજેતરમાં નવી દિલ્હીમાં ભારત અને કયા દેશો વચ્ચે ત્રીજી મંત્રીસ્તરીય ગોળમેજ પરિષદ યોજાઈ? સિંગાપુર. કયા દેશે ચીન જેવી રોકેટ ફોર્સ બનાવવાની જાહેરાત કરી છે? તો આમાં પાકિસ્તાન. રાઇટ આન્સર થશે. વર્ષ 2025માં કેટલામો સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવ્યો? તો 79મો. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું, હાલમાં ભારતના કયા શહેરે 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે? તો અમદાવાદ. રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે 79માં સ્વતંત્રતા દિવસની ગુજરાત રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરાઈ? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.